હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. એક વિડીયો મને પણ મળ્યો. તો ક્યાં ગયા મહિપતસિંહ, ક્યાં ગયા મામા, અને ક્યાં ગયા મહિપતસિંહના એ ફોલોવર્સ અને મામાના એ ફોલોવર્સ જે મને સારી સારી શુદ્ધ શબ્દોની પુષ્પ વર્ષા કરે છે. હવે જે વિડીયો છે એ તમારે સાંભળવા જેવો છે, તો તમે સાંભળો. જય ઉમિયા. પાટીદાર સમાજના ભાઈઓને એક નોંધ લેવાની જરૂર છે કે તમે દાન કરો, એનો કોઈ વાંધો નથી, પણ દાન પાટીદાર સમાજનું ખોટી જગ્યાએ જતું હોય ને તો રોકી શકાય. ગમે ત્યાં જતું હોય, ગમે ત્યાં નાતમાં જતું હોય કે ગમે તે સંસ્થામાં જતું હોય. પણ મારા ધ્યાન ઉપર હમણાં એક મહિપતસિંહ ચૌહાણ કરીને એક સમૂહ લગ્નનું આયોજન કર્યું. તેમાં દિલીપ મામા એવું બોલતા હતા કે એક અમેરિકાનું વિપુલભાઈ પટેલનું નામ લેતા હતા. આમ તો બે મારા ભાઈઓ જ કહેવાય, પણ વિપુલભાઈને મારા કોઈ જોવા જઈએ તો વિપુલભાઈનો કોઈ મને અનુભવ નથી, પણ દિલીપ મામાનો મને અનુભવ છે. દિલીપ મામાએ જ્યારે અમે એક જ સોસાયટીમાં રહેતા હતા ત્યારે પરિચયમાં આવ્યા હતા, અને એમની જોડે એક મંત્રી હતા. એ મંત્રી સારી પોસ્ટ ઉપર આવ્યા. એ દરમિયાનમાં મને એમને એવું કીધું કે ભાઈ તમારે સારામાં સારી માઇન્સ જોઈતી હોય ને તો અમારી જોડે એક માઇન્સ આવી છે. જો તમારે 51 લાખ રૂપિયા રોકવા હોય તો તમે રોકી શકો. મેં મારી મૂડી જે કહેવાય ને, મારી પરિસ્થિતિ આખું ગુજરાત જાણે છે. દિલીપ મામા જાણે, દિલીપ મામાના બધા ભાઈબંધો જાણે છે. મારા ચોપડા ઓપન જ છે. કારણ કે આ કહાનીમાં છે ને મારું જ નામ હતું, મારા જ પૈસા હતા. મને કંઈ ના કીધું અને વિપુલભાઈને જ કીધું. જો સાચા ચોર હોય, હું ખોટો હોત તો મને પહેલો જ ફોન આવી ગયો હોત અને મહિપતસિંહની ધમકી આવી હોત અને કેટલાની ધમકી આવી હોત. પણ આ લોકો ખોટા છે. હવે સમૂહ લગ્નના જેને એકાઉન્ટન્ટ બનાવ્યા છે એ માણસે આખા ગામનું કર્યું કે ના કર્યું, મને 2-3 તો અનુભવ છે જ કે 2-3 જણના પિક્ચર પૂરા કર્યા છે. એમાં એક હું છું કે મને માઇન્સ બતાવી, નેતા જોડે ફાઇનલ થઈ ગયું છે, સીએમ સાહેબે એનઓસી આપવાનું નક્કી કરી લીધું છે, ટેન્શન ના લેતા. મેં કીધું મામા મારી જો પૈસા નથી, હું ટ્રક વેચીને મારી જે મૂડી હોય ને જેની પર મારે ઘર ચાલતું હોય એવા ઘરને ગાડી મેં વેચી. ગાડી વેચીને મામાને મેં 10 લાખ રૂપિયા આપ્યા. એ 10 લાખ રૂપિયા 1 વર્ષ પછી મને ખબર પડી કે આ તો પોલમ પોલ હતું. મારા જેવાના તો કેટલાને લૂંટ્યા હશે અને 2 જણે કીધું, પણ જ્યાં સુધી એ બંનેની વાતને હું કન્ફર્મ ના કરું ને ત્યાં સુધી હું બીજાનું ના કહી શકું, મારું કહી શકું. આજ વિપુલભાઈએ જે કીધું ને એ મારો જ પ્રોબ્લેમ હતો. મારા જ પૈસા હતા અને મારા જ પૈસા નથી આપતા, મારા ફોન નથી ઉઠાવતા અને મારા 10 લાખ રૂપિયાના ટુકડા કરી નાખ્યા. આજે કોઈના જીવનના કોઈ મૂડી હોય ને એના ટુકડા થાય એટલે એનું જીવન બરબાદ થઈ જાય. આવું ના કરવું જોઈએ. અને આવું કોઈનું, હું તો ચલો કે બરબાદ થયો પણ બીજા બરબાદ ના થાય એની માટે જ મેં વિપુલભાઈનો ફોન આવ્યો તો મેં વાત કરી હતી કે મારા જ પૈસા લૂંટ્યા છે, નથી આપતા, હેરાન કરે છે. તો પણ એક પાટીદાર તરીકે જો વિપુલભાઈને કૂતરું કહેતા હોય તો મહિપતસિંહ ચૌહાણને ઓપન ચેલેન્જ છે, મામાને ઓપન ચેલેન્જ છે. તમારામાં બેમાં જો સાચી હકીકત હોય તો વિપુલભાઈ કૂતરું, મુય કૂતરું. જો તમે વાઘ હો, સિંહ હો અને બાદશાહ હો, સાચા હો તો આવી જાઓ વળો ડિબેટમાં અને આવી જાઓ. અમારા પાટીદાર સમાજના 500 છોકરાઓ ભેગા કરું, 500 વડીલો ભેગા કરું, એની સામે મને ખોટો પાડી જ બતાવો મામા, તો આપણે કહીએ કરીએ. અને તમે પાટીદાર સમાજના છોકરાઓને કૂતરા અને બિલાડા કહો. શું સમજો છો તમે તમારા મનમાં? સાચા હોય તો તરત ફોન આવે કે કેતનભાઈ તમારા પૈસા કયા બાકી હતા. અને મારા જેવાના તો પૈસા લીધા છે ને એને નહીં આપ્યા હોય એવા 10 કેસ મળશે. અને હું તો કહું છું પાટીદાર સમાજના જે દાન અમેરિકન, કેનેડા, લંડનથી આવતા હોય ને એના ખોટી જગ્યાએ ના જતા હોય એ કોને ખબર. આ મહિપાલસિંહના સમૂહ લગ્નમાં પૈસા ચાઉ થતા હોય તો કોને ખબર કે નથી થતા. આ મહિપાલસિંહને આપણે જણાવતા હતા કે ધ્યાન રાખજો, આ વસ્તુ તમારી જોડે ના થાય. પણ મહિપાલસિંહે જેમનો સાથ આપ્યો એ જ ખોટા છે, તો મહિપાલસિંહ ખોટા હશે એવું સાબિત થાય છે. ભલે હું વિપુલભાઈ 2 કૂતરા હડો, તમે શેર થઈ જાઓ, તમે આવી જાઓ હડો.
અમે પાટીદાર સમાજના 50 વડીલોને લઈને આવીએ, તમે તમારા સમાજના 50 જણને લઈને આવો. કોઈને કૂતરું ના કહેવાય. અને તમે જે ખોતરી ખાતા હોય ને એ ખોતરી ખાજો. હમણાં 2 દિવસથી એક વિડીયો માર્કેટમાં ફરે છે અને એવું છે કે હું જે મોટા લોકો હોય, જે કામ કરતા હોય, જે વધારે ફેમસ હોય, જેના વધારે સપોર્ટર હોય, એમના વિશે બોલીએ એટલે આપણે ફેમસ થઈ જઈએ. અને એ કહી રહ્યું છે કે દિલીપ મામાએ કોઈના કઈ પૈસા લીધા છે કમલેશભાઈ કરીને, અને એ પૈસા પાછા આવવા માટે મહિપતસિંહ બોલતા નથી. એને કહીશ કે દિલીપ મામાને જેને પૈસા આપ્યા હોય દિલીપ મામાને, એ વ્યક્તિને લઈને અને એને પુરાવા લઈને અહીંયા આવી જા લવલમાં, વસો તાલુકો લવલ ગામ. મારો મોબાઈલ નંબર 876888088. ફોન તારું નામ કહેજે અને કહેજે કે ભાઈ આવું છે, તું પુરાવા લઈને આવી જા. બાપના બોલથી આ દરબારનો દીકરો બોલે છે. તને એવું કે દિલીપ મામા ફોન નહીં ઉઠાવતા, દિલીપ મામાને ઘેર લઈ જઈશ, ઘર મેં જોયું છે. અને દિલીપ મામા નહીં આલે તેનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ, પુરાવા લઈને ખાલી આવી જા. ઉપર વિડીયો બનાવીને વાર્તાઓ ના કરીશ. અને બીજી વસ્તુ, બીજા સંસ્થાઓના બદનામ ના કરી. પોપટભાઈ, જલપાબેન, ફલાણું ટીકણું તો જ્યાં ધંધો કર્યો તો ત્યારે મહિપતસિંહ અને પોપટભાઈ, જલપાબેન. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. માણસની સભ્યતા, માણસના શબ્દો સામે આવ્યા. કોણ બોલે? જેની સાંભળે, તને બધી ખબર છે બરાબર. બહુ હલકાગીરી મારી સામે ના કરતો. જ્યાં કરી ખાતો હોય ને ત્યાં કરી ખાજે, અને તારાથી જે મારું તૂટતું હોય ને એ તોડી લેજે. હજુ તો મામો આવ્યો છે ને, હજુ તો તારા બીજા બધા કાંડ પણ બહાર કાઢીશ. ચલ આય હવે તું, તને બતાવું છું. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. કાલે જે કમલેશભાઈનો વિડીયો મૂકવામાં આવ્યો એમાં કમલેશભાઈ સ્પષ્ટતા કરી રહ્યા છે કે 80,000 થી લાખ રૂપિયા દાન મહિપતસિંહ ફાઉન્ડેશનને, 1 લાખ રૂપિયા દાન પોપટભાઈને અને 10,000 જેવું દાન જલપાબેનના ટ્રસ્ટને કરેલું છે. બીજા નંબરે એમને સ્પષ્ટ કહ્યું છે કે પાર્ટનરશિપ ઇન્વેસ્ટમેન્ટ માટે દિલીપ પટેલ ઉર્ફે દિલીપ મામાએ આ રૂપિયા લીધેલા હતા. આમાં દિલીપ મામાને આટલી મોટી રકમ દાન નથી આપેલી, એટલે જે અમુક માણસો પૂરો વિડીયો સમજ્યા વગર, જોયા વગર કોમેન્ટ કરે છે ને કે દાનમાં આપેલા પૈસા પાછા માંગે છે. દાનમાં આપેલા નથી માંગી રહ્યા ભાઈ. એમના હકના જે રૂપિયા છે, જે દિલીપ મામા છેલ્લા 1.5-2 વર્ષથી આપવાનું નામ નથી લઈ રહ્યા, રોકી રાખ્યા છે. જેની સંપૂર્ણ માહિતી મહિપતસિંહને છે, જેની માહિતી પોપટ આહિરને છે, તેમ છતાં બંને મામાને સમજાવીને પૈસા અપાવવાનું કોઈ કાર્ય કરી નથી રહ્યા. અને બાપુ બોલેગા નામના એપિસોડો જો ચાલતા હતા તો બાપુએ આમાં પણ બોલવું પડે. આ પણ જરૂરિયાતમંદ માણસ જ છે. આ વિદેશથી આવેલો માણસ છે, મતલબ ભારતીય છે પણ વિદેશમાં વસે છે. આ માણસ સાથે આવું થયું છે તો હવે આના કારણે વિદેશમાં જે માણસો છે, કેટલા ટકા ગુજરાતની સંસ્થાઓ ઉપર કે આવા મામેરા ભરવાવાળા મામા, વિદ્યાર્થીઓની ફીસ ભરવાવાળા આવા મામા ઉપર ભરોસો કરશે? તમે જ વિચારી લેજો. દાનના પૈસા પાછા નથી માંગ્યા. એમના જે લેના રૂપિયા નીકળે છે ભાગીદારીના બહાને, ઇન્વેસ્ટમેન્ટના બહાને જે મામાએ લીધા હતા એ રૂપિયા કમલેશભાઈ પાછા માંગી રહ્યા છે. જેમાં છેલ્લા ઘણા સમયથી મામા એમનો ફોન પણ રિસીવ કરતા નથી. અને બાપુ તો બોલેગા, બાપુ ના બોલ્યા એટલે અમારે બાપુ સુધી એ વાત પહોંચાડવી પડી. પહોંચાડવાનો એક જ રસ્તો હતો, સોશિયલ મીડિયા. એટલે જેને બળતરા થતી હોય એ બળતરા કરો. આ બળતરાનું હવન જો તમારા હિસાબે ચાલુ હોય તો આમાં હજુ ઘી અને ગુગળ બંને હોમાવાનું બાકી છે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. મહેસાણામાં જે ઘટના ઘટી એ બિલકુલ સમજો કે એટલો ગુસ્સો આવે છે ને કે વાત ના કરો. શું સમજો છો તમે લોકો? ભગવાન ઉપર ખાલી તમારો અધિકાર છે? શું ખાલી તમારો અધિકાર છે? બ્રાહ્મણો છે તો શાસ્ત્રની અંદર સાબિત કરાવો કે ભગવાનની ઉપર માત્ર તમારો અધિકાર છે. શાસ્ત્રમાં વર્ણ વ્યવસ્થા કઈ રીતે છે એ તમે પણ જાણો છો. તમે કહી દીધું આ એસસી તો એસસી, એસટી તો એસટી. શું સમજો છો તમારી જાતને? હે
અરે ઠોકિયાઓ જેટલો થાય એટલો મારો વિરોધ કરી લેજો. સમજો છો છું તમારી જાતને. સર્વ ધર્મ સમાન, ભગવાનની ઉપર કોઈનો અધિકાર નથી. ભગવાન બધાના છે. એટલે હવે ચેતી જજો. કોઈને મંદિરમાં જતા રોકવાના અધિકાર તમને કોઈએ નથી આપ્યા. ના સંવિધાન આપે છે, ના શાસ્ત્ર આપે છે. એટલે બ્રાહ્મણો થોડા સુધરો. તમામને નથી કહી રહ્યો, પણ જે આવું વિચારે છે કે ભગવાન ખાલી અમારા છે, મંદિર અમારા છે, એ લોકોને કહી રહ્યો છું, હવે તમે સુધરો. કારણ કે અતિનો અંત આવે છે. તો મારે તમારા વિરુદ્ધ બોલવું પડ્યું પહેલી વખત, પણ તમે કર્યું એવું છે. તો આ જે લોકોએ આવું કર્યું છે, હવે તમને એક એવું લાગે બ્રાહ્મણોને કે એ લોકોને સમાજ બહાર કરવા જેવા છે, તો સમાજ બહાર કરી દો, યોગ્ય રહેશે. કારણ કે ભગવાન ક્યારેય જાત નથી જોતો. સમજાય એને વંદન, બાકી ના સમજાય એ તમામને અભિનંદન. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય શ્રી રામ.